નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અવ્યવસ્થિત ત્રુટિ જોઈ હતી અને એને આધારિત એક દાખલો જોયો હતો. તો ફરી પાછું એમને રિવાઇઝ કરી લઈએ. તો કે અવ્યવસ્થિત ત્રુટિના ત્રણ પ્રકાર. પહેલું છે નિરપેક્ષ ત્રુટિ. જોઈએ એમને ફટાફટ એમનું ઇક્વેશન છે આપણે યાદ કરી લઈએ. પહેલું ભણ્યા હતા આપણે નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય? તો કે નિરપેક્ષ ત્રુટિનું ઇક્વેશન આવ્યું હતું કોઈ પણ માપન છે એનું સાચું મૂલ્ય a મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a મીન, જ્યાં ડેલ્ટા a મીનને શું કહેવાય છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અને a મીનને શું કહેવાય છે? સાચું મૂલ્ય. ત્યાર પછી બીજી ત્રુટિ જોઈ હતી આપણે સાપેક્ષ ત્રુટિ. તો કે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું હતું? સાપેક્ષ ત્રુટિને ડેલ્ટા a વડે દર્શાવાય અને એના માટેનું સૂત્ર હતું સરેરાશ નિરપેક્ષ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શેના દ્વારા દર્શાવી આપણે? ડેલ્ટા a મીન અને સાચું મૂલ્ય a મીન. અને સાપેક્ષ ત્રુટિને જ્યારે ટકાવારી સાથે ગુણી દેવામાં આવે ત્યારે કેવી બની જતી હોય છે? પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિનું સૂત્ર શું હતું? ડેલ્ટા a બરાબર da બરાબર ડેલ્ટા a મીનના છેદમાં a મીન ગુણ્યા 100%. આ કોનું હતું? પ્રતિશત ત્રુટિનું. તો અહીંયા સુધી આપણે ભણ્યા હતા અને આને આધારિત એક દાખલો ઉદાહરણ 2.7 છે ત્યાં સુધી આપણે ભણ્યા હતા. આજના લેક્ચરમાં હવે આપણે જોવાનું છે ત્રુટિઓનું સંયોજન. તો તમને એમ પ્રશ્ન થશે કે ત્રુટિઓનું સંયોજન શા માટે ભણવું જોઈએ? તો કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ઘનતા. ઘનતા બરાબર શું થશે? તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. હવે આપણે જે બે ક્વોન્ટિટીઓ ધ્યાનમાં લીધી છે, એક છે દળ, એમને પોતાની ત્રુટિ હશે, કદ છે એને પોતાની ત્રુટિ હશે. તો કે આવી રીતે જ્યારે ઘણી બધી ત્રુટિઓવાળા પદ છે ભેગા થશે ત્યારે એના સંયોજનથી જે પરિણમતી જે રાશિ બનવાની છે એમાં ત્રુટિ કેટલી હોય એ ચોક્કસ રીતે આપણે જાણવું પડે. એના માટે છે આપણે ત્રુટિઓનું સંયોજન છે ભણવાના છીએ. તો ત્રુટિઓનું સંયોજન છે ત્રણ પ્રકારનું છે. એમાં પહેલી રીત સરવાળા તથા બાદબાકીની રીત. તો એમાં પહેલું જોઈએ સરવાળા માટે. જો જેટલા ત્રુટિઓના સંયોજન ભણશું એમાં સામાન્ય રીતે આપણે એક વસ્તુ યાદ રાખીએ કે હું એક બે ક્વોન્ટિટી લઉં છું, બે રાશિ a અને b. a અને b તેના માપેલા મૂલ્ય અનુક્રમે એનું મૂલ્ય છે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અને બીનું છે b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આ રીતે આ બે રેફરન્સ છે આપણે ધ્યાનમાં લઈ અને સરવાળા અને બાદબાકી માટેની ત્રુટિ અને ગુણાકાર ભાગાકાર માટેની ત્રુટિ છે આપણે જોવાની છે. હવે સરવાળો કરવો છે મારે, a અને b નો સરવાળો કરવો છે. તેથી પરિણમતી રાશિ z બરાબર કઈ થઈ જશે? a પ્લસ b. z બરાબર શું બની ગયું? a પ્લસ b. હવે જ્યારે આવી બે સ્વતંત્ર રાશિઓનો તમે સરવાળો કરશો ત્યારે નવી પરિણમતી રાશિમાં પણ શું આવી જશે? ત્રુટિ આવી જશે. તો આ નવી પરિણમતી રાશિને હું દર્શાવું છું કે નવી પરિણમતી રાશિમાં ઝેડમાં ત્રુટિ આવશે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. તેથી ઝેડને બદલે હવે જ્યારે ત્રુટિઓનું સંયોજન કરશું ત્યારે આપણે શું મૂકશું? ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ. તો જો શું થશે? લખું છું ઝેડ બરાબર a પ્લસ b. ઝેડમાં ત્રુટિ આવશે ને કેટલી થઈ જશે? ઝેડ પ્લસ ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ એમાં એને બદલે શું લખી શકું? એનું મૂલ્ય કેટલું હતું? a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. તેવી રીતે ઝેડમાં પણ જે ત્રુટિ આવશે એ કેવી આવવાની છે? પ્લસ ઓર માઇનસ આવશે. આ દરેક રાશિઓ છે એકબીજા સાથે સરવાળામાં છે. ચાલો કાઉન્સ છોડીએ અને એક સાથે આવતી રાશિઓને એક સાથે લખીએ તો શું થશે? a પ્લસ b પ્લસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા બી.
જો આમાં પણ પ્લસ ઓર માઇનસ છે, આમાં પણ પ્લસ ઓર માઇનસ છે, પ્લસ ઓર માઇનસ મેં કોમન લઈ લીધું તો છેલ્લે હું કીધું અંદર કાઉન્સની અંદર પ્લસ વચ્ચે. તો આ રીતે આ થયું. કોના બરાબર મળ્યું? તો કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર. પરંતુ જો અહીંયા આપણે એક્સેપ્ટ કરેલું હતું શું છે કે ઝેડ બરાબર એ પ્લસ બી કરવું છે, તો આના બદલે હું શું મૂકી શકીશ? ઝેડ પ્લસ ઓર માઇનસ કાઉન્સમાં ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આ કોના બરાબર મળ્યું? તો કે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર. બંને બાજુ ઝેડ ઝેડ છે, આ પ્લસ ઝેડ છે, આ બાજુ જશે તો માઇનસ, એટલે ઝેડ ઝેડ અહીંથી કેન્સલ આઉટ થઈ જશે. તો બચશે શું? તો કે ડેલ્ટા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ કાઉન્સમાં ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આ કોના માટે આવ્યું? સરવાળા માટે. તો જો અહીંયા જોઈ શકો છો તમે કે આ બે બાજુથી પ્લસ ઓર માઇનસ કરીએ તો આ શું થશે? ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આ કોના માટે મળ્યું? સરવાળા માટે. સૂત્ર આપણને મળે છે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. જો આવું છે આપણે બાદબાકી માટે જોઈ લઈએ. કોના માટે જોઈએ? બાદબાકી માટે. તો સેમ બે ભૌતિક રાશિઓ એ અને બી, તેના માપેલા મૂલ્ય છે એ પ્લસ ડેલ્ટા એ અને બી પ્લસ ડેલ્ટા બી. તો ચાલો જોઈએ બાદબાકી માટે. તો શું થશે બાદબાકી માટે? તો કે ઝેડ બરાબર એ માઇનસ બી કરવું પડશે, ત્યારે આ બેવનો તફાવત અથવા તો બાદબાકી મળશે. આ કોના માટે જોઈએ છીએ હવે આપણે? બાદબાકી માટે. તો ઝેડનું જે પરિણામી રાશિ બનશે એમાં શું આવશે? તફાવત આવશે. એ કેટલો હશે? ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ, એને બદલે શું લખી શકું? તો કે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. આમનો કાઉન્સ છોડો તો આ માઇનસ અંદર જશે, આ માઇનસ જશે તો પ્લસ ઓર માઇનસનું માઇનસ પ્લસ થઈ જશે, ઉલટાઈ જશે. તો શું થઈ જશે? તો કે એ માઇનસ બી. આમાં શું થશે? તો કે જો આ ક્વોન્ટિટી હતી એમ જ લખી નાખું છું, ડેલ્ટા એ, આ માઇનસ અંદર ગયું તો શું થઈ જશે? માઇનસ પ્લસ ડેલ્ટા બી. આમાંથી તમે પ્લસ ઓર માઇનસ છે સામાન્ય કાઢો તો આ પ્લસ ઓર માઇનસ કયો કે માઇનસ પ્લસ કયો, બંને છેલ્લે રહેવાનું છે કેવું? એક સરખું જ તે. અને આના બરાબર ઝેડ કહેવાય અને આ ઝેડ સાથે કેન્સલ આઉટ થઈ જશે તો આપણી પાસે ક્વોન્ટિટી શું વધશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એ પ્લસ બી. આમાં પણ સામે સામે પ્લસ ઓર માઇનસ કાઢી નાખો, શું થઈ જશે? ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આનો મતલબ શું થયો? બંને વખતે શું આવ્યું? સરવાળો જ તે. તો કે જ્યારે બે ભૌતિક રાશિઓનો, અથવા તો એમ કહી શકીએ બે ને બદલે એવો શબ્દ વાપરે કે જ્યારે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે છે, સરવાળો કે બાદબાકી કરતા પરિણમતી અથવા તો પરિણામમાં મળતી ભૌતિક રાશિનું ઉદ્ભવતી, ભૌતિક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ એ સ્વતંત્ર ભૌતિક રાશિમાં ઉદ્ભવતી, સ્વતંત્ર ભૌતિક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. કેના બરાબર હોય છે? સરવાળા બરાબર હોય છે. આ કોના માટે લખ્યું આપણે? તો કે સરવાળા બાદબાકી માટેનો આપણે નિયમ લખ્યો. તો શું લખી શકશું? તો કે જ્યારે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે છે ત્યારે પરિણમતી ભૌતિક રાશિ એ ઉદ્ભવતી, ત્યારે પરિણમતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ એ સ્વતંત્ર ભૌતિક રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે.
જો અહીંયા આ રાશિ હતી આપણી પાસે એ અને બી, એમનો સરવાળો પણ કરી જોયો, એમની બાદબાકી પણ કરી જોઈ, પરંતુ દરેક વખતે ત્રુટિ શું થઈ ગઈ? તો કે નિરપેક્ષ ત્રુટિ છે એમાં શું ઉમેરાઈ ગઈ? નિરપેક્ષ ત્રુટિ એમાં શું થતી ગઈ? ઉમેરાતી ગઈ. એટલે યાદ રાખજો, ત્રુટિઓ છે હંમેશા ઉમેરાય, ત્રુટિઓ બાદ થતી નથી. આ વાત છે ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ફરીવાર કે જ્યારે એક કરતાં વધારે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરવામાં આવે છે ત્યારે પરિણામમાં મળતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી ત્રુટિ એ સ્વતંત્ર ભૌતિક રાશિમાં ઉદ્ભવતી ત્રુટિના નિરપેક્ષ સરવાળા બરાબર હોય છે. એટલે કે એમાં કેટલી ત્રુટિ હતી? તો કે ડેલ્ટા એ. બીમાં કેટલી ત્રુટિ હતી? ડેલ્ટા બી. તો એ બેવનો સરવાળો મળી ગયો, ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આશા રાખું છું કે તમને આ વસ્તુ છે માહિતી ખ્યાલ આવી ગઈ હશે. તો આના આધારિત આપણે ટેક્સ્ટ બુકનો એક એક્ઝામ્પલ છે જોઈ લઈએ. ઉદાહરણ નંબર 2.8. ચાલો હું રકમ છે રીડ કરું છું. થર્મોમીટર વડે બે પદાર્થના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે T1 બરાબર 20 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અંશ સેલ્સિયસ અને T2 બરાબર 50 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અંશ સેલ્સિયસ છે. બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો. હું કીધું છે તાપમાનનો તફાવત કેટલો આવે છે અને એમાં ઉદ્ભવતી ત્રુટિ કેટલી છે એ આપણે મેળવવાનું છે. તો જો પહેલી ક્વોન્ટિટી આપેલી હતી T1 બરાબર 20 અંશ સેલ્સિયસ, ઉદાહરણ 2.8 T1 બરાબર 20 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અંશ સેલ્સિયસ, અને બીજી રાશિ હતી T2 બરાબર 50 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અંશ સેલ્સિયસ. ફરી એકવાર રીડિંગ છે હું જોઈ લઉં છું. ઓકે, કમ્પ્લીટ છે. તો આમાં કઈ બે વસ્તુઓ પૂછેલી છે? તો કે પૂછેલી વસ્તુ છે તાપમાનનો તફાવત ડેલ્ટા ટી, તાપમાનનો તફાવત. અહીંયા ડેલ્ટા ટી એટલે તમે આમાં ત્રુટિ સમજશો. તાપમાનનો તફાવત ટી ડેશ અને ત્રુટિ નો સરવાળો અથવા તો ત્રુટિ કેટલી હશે, બે વસ્તુ છે આપણે મેળવવાની છે. કઈ કઈ બે વસ્તુ? તાપમાનનો તફાવત અને ત્રુટિની ગણતરી છે આપણે કરવાની છે. ત્રુટિની ગણતરી ચાલો જોઈએ. પહેલા તો તાપમાનનો તફાવત. તો જો આ કોઈ પણ ક્વોન્ટિટી આપેલી હોય આ રીતે શું દર્શાવે છે એકવાર હું તમને દર્શાવી દઉં કે જેથી આગળના એક્ઝામ્પલ ગણવામાં છે આપણને સરળતા પડે. આ શું દર્શાવે? જો આને તમે આ રીતે દર્શાવી શકો T1 બરાબર T1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી. તો સાચું મૂલ્ય શું આપેલું છે? 20 અંશ સેલ્સિયસ. જ્યારે આ પ્લસ ઓર માઇનસ જે પાછળ આવે છે એ શું હશે? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, અથવા તો આપણે એને કહી શકીએ નિરપેક્ષ ત્રુટિ. કેટલી હશે? તો કે 0.5 જેટલી હશે. પાછળનો ભાગ છે ત્રુટિ બતાવે છે. તો આ રીતે આપણે જઈએ તો મારી પાસે T1 બરાબર કેટલા છે? 20 અંશ સેલ્સિયસ. T2 બરાબર કેટલા આપેલા છે? 50 અંશ સેલ્સિયસ. તો તાપમાનનો તફાવત, પહેલું તાપમાનનો તફાવત ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1. T2 કેટલા છે? 50 માઇનસ 20 અંશ સેલ્સિયસ. તો કેટલા આવશે? 30 અંશ સેલ્સિયસ. આન્સર કેટલો આવી ગયો? તાપમાનનો તફાવત 30 અંશ સેલ્સિયસ. જ્યારે ત્રુટિ જોઈએ, ત્રુટિ, તો કે ત્રુટિ માટે આપણે શું કીધું કે ભલે ને બે ભૌતિક રાશિનો સરવાળો કરી દઈએ, પરંતુ ત્રુટિનો હંમેશા શું થવાનો છે? સરવાળો થવાનો છે. આમાં ત્રુટિ કેટલી છે? ડેલ્ટા T1 તો કે 0.5. ડેલ્ટા T2 કેટલા છે? 0.5. તો કુલ ત્રુટિ ડેલ્ટા ટી બરાબર શું થશે? ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. ડેલ્ટા T1 છે 0.5
પ્લસ 0.5 તો કેટલું આવશે 1 ડિગ્રી સેલ્સિયસ. આ મળી ગઈ ત્રુટિ. અને હવે આ બેવનું સંયોજન કરીને તમારે લખવું હોય તો કે તમારો ફાઇનલ આન્સર તાપમાનમાં થતો તફાવત કેટલો આવશે તો કે તાપમાનમાં થતો ફેરફાર અથવા તો તફાવત આવશે 30 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેલ્સિયસ. માફ કરજો, અહીંયા સેલ્સિયસ લખતા ભૂલી ગયો. આ છે તમારો આન્સર આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છે, સરવાળો હોય કે બાદબાકી હોય, ત્રુટિઓનો હંમેશા શું થવાનો છે? સરવાળો થવાનો છે. ફટાફટ બોર્ડ પર લખેલી માહિતી છે બુકમાં ઉતારી લો, પછી જોઈએ આગળનો ટોપિક. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે ત્રુટિઓના સંયોજનમાં આગળ ગુણાકાર અને ભાગાકારની ત્રુટિ. એ પહેલાં ખૂબ જ અગત્યની વાત છે, તમને કરી દઉં કે ત્રુટિઓનું સંયોજન થિયરી છે એ આપણા માટે ખૂબ જ આઈએમપી થિયરી છે. આ થિયરીમાંથી આ ટોપિકને લગતા ઘણા બધા એમસીક્યુ છે, પાછલા વર્ષમાં JEE નીટમાં પૂછાઈ ગયેલા છે. તેથી આ ત્રુટિઓનું સંયોજન આખી થિયરી છે. એમ કહી શકાય કે ત્રુટિવાળો આખો પોર્શન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ JEE નીટ માટે હોય કે બોર્ડના દાખલા સ્વરૂપે હોય. એટલે ખાસ તમે આ ટોપિક છે એને માર્ક કરીને રાખજો અને ખાસ આમની છે પ્રેક્ટિસ કરવાની છે. જોઈએ ગુણાકાર અથવા તો ભાગાકારની ત્રુટિ. ફરી પાછી જે આપણે બે કોમન રાશિઓ છે બે લેતા હતા એ જ રાશિઓ કે એક ભૌતિક રાશિ એ છે, એનું માપન એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ આવે છે, જ્યારે બીજી ભૌતિક રાશિ બી છે એનું માપન છે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી આવે છે. આમનો તમારે ગુણાકાર અથવા તો ભાગાકાર કરવો છે. આપણે ખાલી ગુણાકારવાળી રીત જોઈએ અને ભાગાકારવાળી રીત છે એની સેમ કોપી છે, સેમ મેથડથી આપણે કરવાનું છે. તો જોઈએ તો શું થશે તો કે z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બી, z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બી. હવે આ નવી પરિણમતી રાશિ જે z છે એમાં ત્રુટિ આવશે અને એ ત્રુટિ કેટલી હશે બોલો જોઈ. તો કે એમાં કેટલી ત્રુટિ આવવાની છે તો કે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. તેવી રીતે એમાં કેટલી ત્રુટિ આવશે તો કે a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. ચાલો જો આ કાઉન્સ છે આપણે છૂટો પાડવાનો છે. તો કાઉન્સમાં આપણે એમ કરી શકીએ તો કે આ પહેલાનો ગુણાકાર પહેલા સાથે, એવી રીતે બીજાનો ગુણાકાર પણ પહેલા સાથે, પછી આ નિશાની અને ફરી પાછું બીજા માટે આપણે શું કરી નાખશું? રિપીટ કરશું. તો જુઓ પહેલા શું થશે? એનો ગુણાકાર કોની સાથે? બી સાથે. તો આ રાશિ શું બની જશે? a ઇન્ટુ બી એટલે કે ab. તેવી જ રીતે આનો ગુણાકાર તો શું થશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ બી. હવે આ નિશાની પ્લસ ઓર માઇનસ બીજાનો ગુણાકાર છે બંને સાથે, તો શું થશે? a ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા બી. તમે તમારી અનુકૂળતા અનુસાર, તમારા કોન્સેપ્ટ અનુસાર તમે ગમે તેમ રીતે એનો ગુણાકાર છે કરી શકો છો. ઘણી વખત છે આ પહેલાનો ગુણાકાર બંને સાથે અને બીજાનો ગુણાકાર બંને સાથે, જે પણ કોન્સેપ્ટ યુઝ કરો પણ છેલ્લે બધી જ વસ્તુઓ છે આવી જવી જોઈએ. જો અહીંયા AB આપણે કોના બરાબર લખ્યું હતું? z બરાબર. તો કે z પ્લસ ઓર માઇનસ આની પદની ગોઠવણી કરી દઉં તો શું થશે? a ડેલ્ટા a ઇન્ટુ બી પ્લસ ઓર માઇનસ a ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા બી. તો અહીંયા જો આ બાજુ શું હતું? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z. બંને બાજુ z, આ પ્લસ z છે, સામેની બાજુ જશે તો માઇનસ નીકળી જવાનો છે. z નીકળી જશે તો શું બચ્યું આપણી પાસે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ બી પ્લસ શું થશે? a ઇન્ટુ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a ઇન્ટુ ડેલ્ટા બી. આ જે પદ છે એની બંને બાજુએ આપણે z વડે છે ભાગાકાર કરવાનો છે. કોની સાથે? z સાથે. ચાલો આ પદની બંને બાજુએ z વડે ભાગતા
જોજો આ ક્વોન્ટિટીને હું ઝેડ વડે ભાગીશ તો શું થશે? કોઈ મને કહેશે શું થશે? શું દેખાય છે તમને? સાપેક્ષ ત્રુટિ. શું છે? સાપેક્ષ ત્રુટિ. બરાબર. ચાલો ઝેડ અને ઝેડ બરાબર આપણી પાસે ક્વોન્ટિટી કઈ છે? AB. તો આ બાજુ છે હું કોની વડે ભાગું છું? AB વડે. બધા જ પદને ભાગું છું. પ્લસ A ઇન્ટુ ડેલ્ટા B શું થઈ જશે? AB પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ઇન્ટુ ડેલ્ટા B અપોન AB. ચાલો જોઈ, સોરી અહીંયા, હા ચાલો હવે શું કરશું? તો કે B સાથે B કેન્સલ આઉટ થઈ ગયા, A સાથે A કેન્સલ આઉટ થઈ ગયા, તો શું વધ્યું? ડેલ્ટા A ના છેદમાં A પ્લસ ડેલ્ટા B ના છેદમાં B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ના ઇન્ટુ ડેલ્ટા B ના છેદમાં AB. તો આને તમે પર્સનલી પણ કાઉન્સ આપી શકો. આ રીતે બંનેની સાપેક્ષ ત્રુટિઓ થઈ ગઈ અને આ કોના બરાબર આવ્યું? ડેલ્ટા Z ના છેદમાં Z. રેડી? હવે જુઓ આ A માં સાપેક્ષ ત્રુટિ છે, આ B માં સાપેક્ષ ત્રુટિ છે. હવે સાપેક્ષ ત્રુટિ છે ખૂબ જ ઓછી આવે, એમાં પણ બે ઓછી ક્વોન્ટિટીનો ગુણાકાર કરો તો દશાંશ ચિહ્ન પછીની કોઈ સંખ્યાનો ગુણાકાર કરો તો એના કરતાં પણ કેવી બની જતી હોય છે? ઓછી. એટલે આ બે છે એમને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. શું કરી શકીએ? અવગણી શકીએ. તો આ ક્વોન્ટિટી શું મળી? જો ડેલ્ટા Z અપોન Z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A અપોન A પ્લસ ડેલ્ટા B અપોન બે બાજુ પ્લસ ઓર માઇનસ હતા એને મેં શું કરી નાખ્યા છે? કાઢી નાખ્યા. તો આ રીતે આપણને શું મળતું હોય છે? ગુણાકાર અથવા તો ભાગાકારની ત્રુટિઓ હોય તેમાં પણ આપણને બધી જ ત્રુટિઓનો શું થઈ જતો હોય છે? સરવાળો થઈ જતો હોય છે. એટલે કે ડેલ્ટા Z અપોન Z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A અપોન A પ્લસ ડેલ્ટા B અપોન B. જો તમે ગુણાકાર કોનો કર્યો હતો? A અને B નો, તો બેવની શું મળી ગઈ? સાપેક્ષ ત્રુટિનો સરવાળો થઈ ગયો. તો આના માટે વિધાન છે આપણે એવું લખી શકીએ તો કે જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે છે ત્યારે પરિણામમાં મળતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ સ્વતંત્ર ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. ઓકે, ચાલો હવે આનું એક નાનકડા એવા ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આ રીતે હોત તો હમણાં જ આપણે જોયું હતું ઘનતાવાળું, તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે એને સંજ્ઞા વડે દર્શાવીએ તો કે રો ઇઝ ઇક્વલ ટુ m/v. આ ભાગાકાર સ્વરૂપે થઈ ગયું. હવે આમની તમારે ત્રુટિનો સરવાળો લેવો હોત તો કેટલી થાત? તો કે આનું હવે તમારે શું લેવું પડે? સાપેક્ષ ત્રુટિ. તો શું થઈ જાત? તો કે ડેલ્ટા રોના છેદમાં રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા m/m પ્લસ ડેલ્ટા v/v. આ આવશે આમનો આન્સર. શું કરવાનું? જેટલી ક્વોન્ટિટીઓ ભલે ને હોય એની સાપેક્ષ ત્રુટિ લઈ અને એનો સરવાળો કરી દેવાનો. ફરી યાદ રાખજો, ત્રુટિઓનો હંમેશા શું થશે? સરવાળો. આ વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની છે. હવે જોઈએ કે ઘણી વખત છે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિઓના માપનમાં છે ત્રુટિ ઉદ્ભવતી હોય છે, તો એને કઈ રીતે સોલ્વ કરવી? ધારો કે આપણી પાસે એક ભૌતિક રાશિ છે z બરાબર a². આમાં ઉદ્ભવતી ત્રુટિ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવી છે. તો જુઓ આ ક્વોન્ટિટીને હું આ રીતે લખી શકું, z ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ a. આ રીતે લખાય કે ન લખાય? બોલો, લખાશે. ઝેડમાં ઉદ્ભવતી એટલે આ બે ક્વોન્ટિટી ગુણાકારમાં આવી ગઈ અને ગુણાકારનો નિયમ લાગુ પાડો. ચાલો, ગુણાકારમાં શું થશે? તો કે દરેક સ્વતંત્ર ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ લેવાશે. તો શું થઈ જશે આપણો આન્સર? ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એના છેદમાં એ પ્લસ, કેમ કે કોની નિશાની આવશે? પ્લસની. ડેલ્ટા એના છેદમાં એ. તો આ કેટલી ટાઈમ બની ગયું? 2 ટાઈમ ડેલ્ટા એના છેદમાં એ. કોના બરાબર આવ્યું? ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ બરાબર. તો આના ઉપરથી આપણને શું અંદાજ આવ્યો કે કોઈ પણ ભૌતિક રાશિ છે
જો ઘાતાંકવાળી હોય અને એમનો જો વર્ગ હોય તો એની સાપેક્ષ ત્રુટિ છે એના શું થઈ જશે તો કે આ ઘાતાંક છે એની સાથે શું આવી જશે ગુણાકારમાં આવી જશે. ધારો કે આવી જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ. એક ભૌતિક રાશિ છે z બરાબર p⁴ ઇન્ટુ q⁵b અપોન r⁵c. આ રીતની ત્રણ ભૌતિક રાશિ છે. આમાં ગુણાકાર પણ આવી ગયો, આમાં ભાગાકાર પણ આવી ગયો અને આમાં ઘાતાંક વાળું પણ પદ આવી ગયું. ચાલો જોઈએ આને સોલ્વ કરીએ. કઈ રીતે આમની ત્રુટિ મળશે તો કે આમની ત્રુટિનો આન્સર આવશે ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઘાત છે, ઘાત ક્યાં આવી જશે આગળ ગુણાકારમાં અને p ની સાપેક્ષ ત્રુટિ તો શું થઈ જશે a ઇન્ટુ ડેલ્ટા p અપોન p. ગુણાકાર હોય તો શું થશે સરવાળો, ફરી પાછી b ની જે ઘાત હતી એ ગુણાકારમાં આવી ગઈ અને q ની સાપેક્ષ ત્રુટિ પ્લસ ફરી પાછો ભાગાકાર છે પણ આપણે જોયું ભાગાકારમાં પણ શું થશે સરવાળો અને એમાં પણ ઘાતવાળું પદ છે તો એની ઘાતાંક છે એ ક્યાં આવી જશે આગળ ગુણાકારમાં ડેલ્ટા r અપોન r. એટલે આ કોઈ પણ ભૌતિક રાશિ હશે આવા જ્યારે પ્રશ્નો આવે ત્યારે આપણે શું કરી દેવાનું છે તો કે ઘાતાંક સાથે ગુણાકારમાં આવી જશે અને જે ભૌતિક રાશિ છે એની શું લઈ લેવાની સાપેક્ષ ત્રુટિ. તો આ હતું મિત્રો ત્રુટિઓનું સંયોજન. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે. હજુ એક ઉદાહરણ છે આપણે જોઈએ. ચાલો ને, ધારો કે કોઈ ક્વોન્ટિટી આવી કે વોલ્યુમ v ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ r ક્યુબ. ચાલો આમાં શું કરશો તો જો આ 4/3 એટલે અચળ છે, તેવી રીતે પાઇપની વેલ્યુ પણ કેવી છે અચળ છે. તો અચળનું કાંઈ આવે નહીં તો આમની ત્રુટિ કેટલી થઈ ગઈ તો કે ડેલ્ટા v/v ઇઝ ઇક્વલ ટુ આની ઘાત કેટલી છે 3 ડેલ્ટા r અપોન r. આ થઈ ગયો આમનો આન્સર. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આના ઉપર ધ્યાન આપજો અને આને રિલેટેડ MCQ છે એ આપણો ગુજરાત બોર્ડ અથવા તો જી નીટમાં પૂછાતા આવ્યા છે. ફટાફટ બોર્ડ પર લખેલું છે લખી લો, પછી આમના એક્ઝામ્પલ જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે જોઈએ ત્રુટિઓના સંયોજન પર આધારિત દાખલાઓ. ઉદાહરણ 2.9 તો કે રકમ એવી છે કે r અપોન v સમીકરણ આપેલું છે જ્યાં v છે v ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને I ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર આપેલું છે. તો R માં પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. જોજો ખાસ ધ્યાન આપજો, શું મેળવવાનું છે R માં પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ છે કઈ રીતે મળે તો કે પ્રતિશત ત્રુટિ એટલે કોઈ પણ રાશિની નિરપેક્ષ ત્રુટિના છેદમાં સાચું મૂલ્ય. નિરપેક્ષ ત્રુટિ કઈ આપેલી છે તો કે v માં આ છે એમની શું કહેવાય ત્રુટિ કહેવાય. તો જો અહીંયા લખું છું તો કે અહીંયા v આપેલું છે, v બરાબર આપેલું છે 100 અને ત્રુટિ આપેલી છે ડેલ્ટા v બરાબર 5. તેવી રીતે અહીંયા પણ I બરાબર આપેલું છે 10 અને ડેલ્ટા I બરાબર આપેલું છે 0.2. તો સાપેક્ષ ત્રુટિને તમે 100 વડે ગુણી ગયો એટલે 100% થઈ ગયું. તો એવી રીતે આપણે પ્રતિશત ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ કેટલાય મળે 100. તો ચાલો R માં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ બરાબર તો શું થશે ડેલ્ટા R ના છેદમાં R ગુણ્યા 100% થશે બરાબર. જો આ ગુણોત્તર આપેલો છે અને ગુણોત્તર માટે આપણે હમણાં જોયું કે આવી રીતે ગુણોત્તર હોય તો ત્રુટિઓનો તો શું થઈ જવાનો છે સરવાળો. તો શું થશે ડેલ્ટા v/v પ્લસ ડેલ્ટા I/I ઇન્ટુ 100%. ચાલો કિંમત મૂકો. ડેલ્ટા v બરાબર આપણી પાસે કેટલા છે 5. v બરાબર કેટલા છે તો કે 100. હવે જો આ ટકાવારી છે હું અંદર જવા દઉં છું, આમનો બેવ સાથે ગુણાકાર કરી દઉં છું તો ગુણ્યા શું થઈ જશે 100 પ્લસ
ડેલ્ટા આઈ બરાબર મારી પાસે શું છે 0.2. તેવી જ રીતે આઈ બરાબર કેટલા છે 10 ગુણ્યા 100 અને જે પણ આન્સર આવશે એ શેમાં આવશે ટકામાં. જો હવે આ 100 થી 100 છે કેન્સલ થઈ જશે. શું આન્સર આવશે 5 પ્લસ આમનો ગુણાકાર કરો તો કે 20 ભાગ્યા 10 20 થઈ જશે. 20 ભાગ્યા 10 એટલે આ કેટલું થશે 2 અને જે પણ આન્સર આવશે એ શેમાં હશે ટકાવારીમાં. તો આ કેટલા ટકા થઈ ગયું 60%. તો પહેલો આન્સર છે આપણને મળી ગયો છે કે અવરોધમાં પ્રતિશત ત્રુટિ કેટલા ટકા આવશે 60%. ઓકે, ચાલો હવે આગળનો દાખલો જોઈએ. આગળના દાખલા માટે આપેલું છે કે અવરોધ R1 બરાબર 100 ± 3 ઓહમ અને R2 બરાબર 200 ± 4 ઓહમ આપેલું છે. અહીંયા બંને અવરોધોને પહેલા છે શ્રેણી જોડાણમાં જોડવાના છે અને બીજું સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે કેટલો થાય એ આપણે મેળવવાનું છે. શ્રેણી જોડાણ માટે સૂત્ર આપણને આપી દીધું R = R1 + R2. સમાંતર જોડાણ માટે બે સૂત્રો આપેલા છે 1/R' = 1/R1 + 1/R2 અને એના ઉપરથી મેળવેલું સૂત્ર ΔR'/R12 = ΔR1/R12 + ΔR2/R22. આ છે માહિતી આપેલી છે. આપણે બે જોડાણના સમતુલ્ય અવરોધ મેળવવાના છે અને હવે જે પણ ક્વોન્ટિટી આપણે દર્શાવશું એને મૂળ મૂલ્ય, સાચું મૂલ્ય અને એમાં જે ત્રુટિ છે એના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવશું. તો જોઈએ પહેલા અહીંયા જે માહિતી આપેલી છે આ માહિતી ઉપરથી આપણે એમ કહી શકીએ કે અહીંયા R1 નું સાચું મૂલ્ય કેટલું આપી દીધું 100 ઓહમ. આ ઓહમની સંજ્ઞા છે અને ડેલ્ટા R1 બરાબર કેટલું આપેલું છે 3 ઓહમ. તેવી જ રીતે જોઈએ R2 માં તો કે R2 માં સાચું મૂલ્ય કેટલું આપી દીધું 200 ઓહમ અને ડેલ્ટા R2 બરાબર કેટલું આપેલું છે 4 ઓહમ. આ માહિતી છે આપણને આપી દીધી છે. પહેલું જોવાનું છે શ્રેણી જોડાણ. તો શ્રેણી જોડાણ માટેનું સૂત્ર સામાન્ય રીતે આ સૂત્રો છે તમે ધોરણ 9 અને 10 માં છે ભણીને આવ્યા છો. તેમ છતાં અહીંયા માહિતી આપેલી છે એનો આપણે ઉપયોગ કરી લઈએ. તો જો પહેલું લખું છું એ સોલ્યુશન ચાલુ થાય છે શ્રેણી જોડાણ માટે. તો શ્રેણી જોડાણનું સૂત્ર શું છે આપણી પાસે R = R1 + R2. તો પહેલા આમની જે પ્રતિશત ત્રુટિ એટલે કે R ± ΔR = શું થશે તો કે પહેલા માત્ર ત્રુટિ લઈએ. ચાલો માત્ર ત્રુટિ તો શું થશે આનું જે સમતુલ્ય છે R આપેલું હોવાથી ΔR = ΔR1 + ΔR2. R1 માં ત્રુટિ કેટલી છે 3 ઓહમ. ઓહમની સાઇન વડે દર્શાવું 3 ઓહમ અને R2 માં ત્રુટિ કેટલી છે 4 ઓહમ. તો કે 3 + 4 = 7 ઓહમ. આ શું મળ્યું આપણને ΔR. તેવી જ રીતે મેળવી લઈએ એનું સાચું મૂલ્ય. તો સાચું મૂલ્ય શું થશે આ સૂત્ર અનુસાર સાચું મૂલ્ય R = R1 + R2. R1 કેટલા છે 100, R2 કેટલા છે 200. તો ત્રણેયનો સરવાળો કેટલો થઈ જશે 300 ઓહમ. આ મળી ગયું સાચું મૂલ્ય. તો આને દર્શાવવા માટેની સાચી રીત કઈ આનો સમતુલ્ય અવરોધ આ સમતુલ્ય અવરોધ આવ્યો હોય અને દર્શાવવા માટેની સાચી રીત કઈ તો કે R ± ΔR સ્વરૂપે દર્શાવતા કેટલું થઈ જશે આ 300 ± 7. આન્સર શેમાં આવશે ઓહમમાં. આ પહેલો આન્સર છે તમને મળી ગયો. શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ છે આપણને મળી ગયો છે અને શ્રેણી જોડાણના સમતુલ્ય અવરોધને R વડે દર્શાવતા હતા તો શું થઈ જશે R = 300 ± 7 ઓહમ. ચાલો તેવી જ રીતે સમાંતર જોડાણ માટે જોઈ લઈએ. સમતુલ્ય અવરોધ મેળવવાનો છે તો જો આ સૂત્ર આપેલું છે અને આના ઉપરથી બનાવેલું આ સૂત્ર તો એમાં તમે R1 ની કિંમત જાણો છો ΔR1 જાણો છો ΔR2 જાણો છો R1 જાણો છો R2 જાણો છો.
શું તમારી માટે અજ્ઞાત છે? તો કે આર ડેશ, અને આર ડેશ શું છે? સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. તો આને લખું છું બી, સમાંતર જોડાણ માટે, સમાંતર જોડાણ માટે. તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ શું થઈ જશે? સમતુલ્ય અવરોધ, ચાલો, સમતુલ્ય અવરોધ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? આર ડેશને સૂત્રનો કરતા બનાવો. તો જો આનો આપણે લસ્સા લઈ શકીએ, આ ગુણાકારમાં છે, આનો લસ્સા લ્યો તો શું આવશે? R1 પ્લસ R2 ના છેદમાં R1 ઇન્ટુ R2, અને આનું ઉલટ પ્રમાણ લ્યો તો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? R1 ઇન્ટુ R2 ના છેદમાં R1 પ્લસ R2. આ પદમાં ના સમજ પડી હોય તો શું કરો? આનો લસ્સા લ્યો અને હવે પછી આર ડેશને તમે શું બનાવી દો? સૂત્રનો કરતા. ચાલો આમાં કિંમત મૂકીએ. R1 ઇન્ટુ R2, R1 ઇન્ટુ R2 એટલે કે 100 ગુણ્યા 200 છેદમાં R1 પ્લસ R2, 100 પ્લસ 200 એટલે કેટલા થઈ જશે? 300. તો જો આના બે પોઈન્ટ કેન્સલ આઉટ થઈ જશે તો આન્સર શું આવ્યો? 200 ભાગ્યા 3, અને 200 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 66.66. એમ કહી શકીએ આપણે તો કે 66.7 ઓહમ આનો સમતુલ્ય અવરોધ આવી ગયો. પરંતુ હવે એને વ્યાપક સ્વરૂપે બતાવવા માટે મારે ડેલ્ટા આર ડેશ મેળવવું પડે. તો આ સૂત્ર આપણને આપેલું છે. ચાલો આ સૂત્રમાંથી હું ડેલ્ટા આર ડેશને સૂત્રનો કરતા બનાવું તો શું થશે? ડેલ્ટા આર ડેશ ઇઝ ઇક્વલ ટુ, આ ભાગાકારમાં છે, બેવ સાથે ગુણાકારમાં જશે, ડેલ્ટા R1 ના છેદમાં R1 સ્ક્વેર ઇન્ટુ આર ડેશ સ્ક્વેર પ્લસ શું થશે? ડેલ્ટા R2 ના છેદમાં R2 સ્ક્વેર ઇન્ટુ આર ડેશ સ્ક્વેર. જો વર્ગવાળા છે બે સાથે લખીએ, આ પદ છે અલગથી લખીએ તો શું થઈ જશે? આર ડેશ અપોન R1 હોલ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા R1 પ્લસ, એવી જ રીતે આ બે સ્ક્વેરવાળા છે સાથે લખીએ, આર ડેશ અપોન R2 સ્ક્વેર ઇન્ટુ R2 હોલ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા R2. ચાલો આર ડેશની કિંમત મૂકો. તો આર ડેશની કિંમત મને અહીંયા મળી ગઈ છે. કેટલી છે? 66.7. તો 66.7 ના છેદમાં R1 કેટલા છે? 100 આખાનો વર્ગ, એની સાથે ગુણાકારમાં કોણ આવશે? તો કે ડેલ્ટા R1, અને ડેલ્ટા R1 કેટલા છે? 3 પ્લસ આર ડેશ ફરી પાછું કેટલું છે? 66.7. R2 કેટલા છે? 200 એમનો વર્ગ, અને એની સાથે ગુણાકારમાં શું આવશે? ડેલ્ટા R2, અને ડેલ્ટા R2 કેટલા છે? 4. આનું જ્યારે તમે સાદુરૂપ આપશો તો આનું સાદુરૂપ છે નિયરલી ઇક્વલ ટુ તમને કેટલું મળી જશે? 1.8 ઓહમ જેટલું મળશે. કેટલું મળશે? 1.8 ઓહમ જેટલું. એટલે આપણને શું મળી ગયું? ડેલ્ટા આર ડેશ. હવે સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ લખવો છે તો તમારી પાસે આર ડેશ છે, ડેલ્ટા આર ડેશ છે, તો રાહ કોની જોવો છો? ચાલો લખી નાખો. શું થશે? સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર ડેશ પ્લસ ડેલ્ટા આર ડેશ. આર ડેશ કેટલો હતો? 66.7. તો 66.7 પ્લસ 1.8 ઓહમ, પ્લસ ઓર માઇનસ આવશે 1.8 ઓહમ. તો આ મળી ગયું સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ. કે સિમ્પલ જ છે. શું કરવાનું છે? તો કે જે અવરોધ શ્રેણી જોડાણમાં છે તો શ્રેણી જોડાણનું સાચું મૂલ્ય મેળવી લીધું, સમાંતર જોડાણ હતી તો સમાંતર જોડાણનું સાચું મૂલ્ય લઈ લીધું, અને પછી ત્રુટિ માટે તો કે આ શ્રેણીમાં જોવાથી આની ત્રુટિ માટેનું સૂત્ર છે આ સીધું મળી જશે. સમાંતર માટેનું સૂત્ર છે આપણને આપેલું છે, તેથી ડેલ્ટા આર ડેશને સૂત્રનો કરતા બનાવી દો, કિંમત મૂકીને સાદુરૂપ આપી દો. ચાલો હવે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, એટલે કે ઉદાહરણ 2.11.
જો રકમ કંઈક આવી છે z ઇઝ ઇક્વલ ટુ એની 4 ઘાત ઇન્ટુ બીની 1/3 ઘાતના છેદમાં c ઇન્ટુ ડીની 3/2 ઘાત છે, તો ઝેડમાં સાપેક્ષ ત્રુટી, તો ઝેડની સાપેક્ષ ત્રુટી છે આપણે મેળવવાની છે. હવે સાપેક્ષ ત્રુટી માટેનો આપણને ખ્યાલ છે કે આ કેવામાં છે, તો કે ગુણાકારમાંય છે, ભાગાકારમાંય છે અને ઘાતાંકવાળું છે. તો મેં તમને થિયરી ભણાવી ત્યારે આ રીતની શીખવાડી હતી, તો આ તમને હોમવર્કમાં આપું તોય ચાલે. ટ્રાય કરો, પોઝ કરી દો વિડીયો અને સોલ્વ કરો. ચાલો જોઈએ તમારો આન્સર છે, ચેક કરો. તો શું થશે? ઝેડમાં સાપેક્ષ ત્રુટી એટલે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ એની કેટલી ઘાત છે? 4 ઘાત. ઘાત ક્યાં આવી જશે? ગુણાકારમાં. તો શું આવશે? ડેલ્ટા એ અપોન એ પ્લસ બીની કેટલી ઘાત છે? 1/3 ઘાત. બીની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા બી બાય બી પ્લસ સીની કેટલી ઘાત છે? તો કે 1 લખવાની જરૂર નથી. સીની સાપેક્ષ ત્રુટી ડેલ્ટા સી અપોન સી પ્લસ ડીની કેટલી ઘાત છે? 3/2 અને ડીમાં સાપેક્ષ ત્રુટી એટલે કેટલી આવશે? ડેલ્ટા ડી બાય ડી. આ છે તમને આન્સર મળી ગયો. ઓકે, સિમ્પલ જ છે અને ખાસ આવા પ્રશ્નો છે તમારે ખાસ પ્રેક્ટિસ કરવાના છે. જોઈએ આગળનું ઉદાહરણ 2.12. તો કે એક સાદા લોલક માટેના આવતકાળનું સૂત્ર આપેલું છે t ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ કેપિટલ L અપોન G. 9 નથી, G છે, ગુરુત્વ પ્રવાહી. જ્યાં 1 mm ની ચોકસાઈ સાથે માપેલા લંબાઈ છે L બરાબર 20 સેન્ટીમીટર મળે છે અને 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળ વડે 100 દોલનો માટેનો સમય છે 90 સેકન્ડ મળે છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે એ આપણે દર્શાવવાનું છે. જો જીનું છે, આ 9 નથી, જી એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય. તો અહીંયા માહિતી આપણને આપેલી છે, આનો ઉપયોગ કરીને આપણે જીને સૂત્રનો કરતા બનાવી દઈએ અને એની સાપેક્ષ ત્રુટી છે અને સાપેક્ષ ત્રુટીના આધારે પ્રતિશત ત્રુટી કેટલી આવે છે માપી લઈએ. સીધો છે આપણને શું મળી જશે? આન્સર મળી જશે. હું એકવાર છે રકમ ચેક કરી લઉં છું, રકમમાં તો કંઈ ભૂલ નથી ને? ઓકે, ચાલો રકમ છે બરોબર જ છે. જો ચાલો તો જો 1 mm ની ચોકસાઈ સાથે માપેલી લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર મળે છે. તો આ લઘુત્તમ માપ કહેવાય. આને શું કહેવાય? લઘુત્તમ માપ. અને કોઈ પણનું લઘુત્તમ માપ એ જ એમની ત્રુટી થઈ ગઈ કે ઓછામાં ઓછી એટલી ત્રુટી તો એમાં રહેવાય. તો કે આની ત્રુટી, તો કે લંબાઈના માપમાં ત્રુટી કેટલી થઈ ગઈ? તો કે ડેલ્ટા L બરાબર 1 mm અને 1 mm સાચું મૂલ્ય સેન્ટીમીટરમાં આપેલું છે, તો આને સેન્ટીમીટરમાં ફેરવું 0.1 સેન્ટીમીટર. તેવી રીતે સાચું મૂલ્ય કેટલું આપેલું છે? L બરાબર 20 સેન્ટીમીટર. જો 1 સેકન્ડ વિભેદનવાળી એટલે આ ફરી પાછી લઘુત્તમ મૂલ્ય આવી ગયું એટલે સમયમાં છે ત્રુટી, એટલે કે સમયમાં કેટલી ત્રુટી આવશે? 1 સેકન્ડ વાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય છે 90 સેકન્ડ મળે છે. 100 દોલનો માટેનો સમય એટલે શું બની ગયો? આવતકાળ. શું બની ગયો? આવતકાળ. તો આવતકાળ આપી દીધો. t બરાબર કેટલો આપેલો છે? 90 સેકન્ડ. ત્યારે એમાં ત્રુટી કેટલી છે? ડેલ્ટા ટી બરાબર 1 સેકન્ડ. ત્યારે જીનું મૂલ્ય કેટલું હશે એ છે આપણે મેળવવાનું છે. તો કે જી ટકાવારીમાં કેટલું એ આપણે મેળવવાનું છે. ચાલો, જે માહિતી આપેલી છે માહિતીનો ઉપયોગ કરીને આ પ્રશ્ન છે આપણે સોલ્વ કરીએ. તો જો આવું આપી દીધું છે, તો કે t ઇઝ ઇક્વલ ટુ 2π ઇન્ટુ અંડર રૂટ કેપિટલ L અપોન G. બંને બાજુ વર્ક કરો ને. શું કરશો? બંને બાજુ વર્ગ લેતા શું થશે? t² ઇઝ ઇક્વલ ટુ 4π² કેપિટલ L અપોન G. જી આપણે મેળવવું છે એને સૂત્રનો કરતા બનાવી દો. તો જી બરાબર શું થશે? જી બરાબર 4π² કેપિટલ L અપોન t². ચાલો હવે જીમાં પ્રતિશત ત્રુટી મેળવવી છે તો પહેલા સાપેક્ષ ત્રુટી મેળવી લઈએ.
તો સાપેક્ષ ત્રુટિ માટે આપણે શું લખી શકીએ? તો કે ડેલ્ટા ઝી અપોન ઝી ઇઝ ઇક્વલ ટુ 4π². અચળ કહેવાય, અચળને કંઈ લખવાની જરૂર રહેતી નથી. તો એલની સાપેક્ષ ત્રુટિ કેટલી આવશે? ડેલ્ટા એલ અપોન એલ પ્લસ t². શું થઈ જશે? ટીની સાપેક્ષ ત્રુટિ 2 ડેલ્ટા ટી અપોન ટી. કિંમત મૂકો સાથે આમનું છે હું ટકાવારીમાં મૂલ્ય છે લઈ લઉં છું. તો જો ડેલ્ટા એલ બરાબર કેટલું છે આપણી પાસે? 0.1 ના છેદમાં એલ કેટલું છે? 20 પ્લસ 2 ઇન્ટુ ડેલ્ટા ટી અપોન ટી. ડેલ્ટા ટી છે 1 છેદમાં 90. આનો તમે ભાગાકાર કરીને સાદુરૂપ આપશો તો આનું મૂલ્ય છે કોને સમતુલ્ય આવશે? તો કે 0.027. આ છે સાપેક્ષ ત્રુટિ છે અને સાપેક્ષ ત્રુટિને કદાપી એકમ ના હોય. આ ખાસ ધ્યાન રાખજો, સાપેક્ષ ત્રુટિના એકમ હોય નહીં, કેમ કે અહીંયા લંબાઈના છેદમાં લંબાઈ એકમ શું થઈ ગયો? કેન્સલ આઉટ થઈ ગયો. તો આવી રીતે જીમાં કેટલી ચોકસાઈ? તો કે જીમાં પ્રતિશત ત્રુટિ ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકીએ 0.027 ગુણ્યા 100%. હવે આને નિયલની ઇક્વલ ટુ આપણે કેટલા કહી શકીએ? તો કે 3 કહી શકીએ, અથવા તો આમ લખું છું, જો 2 દશાંશચિહ્ન કપાય 2.7%. તેથી નિયલની ઇક્વલ ટુ આપણે કેટલા કહી શકીએ? 3%. તો કે જીના મૂલ્યમાં જે ચોકસાઈ જોવા મળે છે કેટલી મળે છે? 3% જેટલી છે આપણને જોવા મળે છે. તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને છે માહિતી છે ખ્યાલ આવી ગયો હશે. ફટાફટ છે આ દાખલાઓ છે તમે લખી નાખો.